टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત કરીએ વિગતવાર સમાચારો પર તો ગીરના ઘરેણા સમાન સાવજો હવે સંકટમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સિંહ બાળમાં સીડીવી જેવા ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે। જાફરાબાદ રેન્જમાં 2 સિંહ બાળના શંકાસ્પદ રીતે મોત થયા છે। 1 થી 1.5 મહિનામાં સિંહ બાળ અને સિંહ સહિત કુલ 12 થી 15ના મોત થયા હોવાની વિગતો છે। ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિત ગીર પૂર્વ વિસ્તારોમાં સિંહના મોત થઈ રહ્યા છે। કાગવદર સીમ વિસ્તારમાં વન વિભાગે 2 સિંહણ અને 9 સિંહ બાળના ગ્રુપનું રેસ્ક્યુ કર્યું। રેસ્ક્યુ કરેલા ગ્રુપમાંથી વધુ સિંહ બાળના મોત ન થાય તેના માટે વન વિભાગ હાલ એક્શનમાં છે। 2 સિંહણ અને સિંહ બાળની હાલત અત્યંત નાજુક હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ સાથે પાલિતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી જાફરાબાદ રેન્જમાં વન વિભાગ દોડતું થયું છે। સ્થાનિક સિંહ પ્રેમીઓના જણાવ્યા અનુસાર વન વિભાગના સ્ટાફનો પેટ્રોલિંગનો પણ અભાવ છે। અહીંયા સિંહ બાળના વન વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવશે। એનિમલ ડોક્ટરની ટીમ હેલ્થ અંગે ચકાસણી આગળ હાથ ધરશે। અનાજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દશરથ જોડાયા છે ફોન લાઈન ઉપર। દશરથ, જે પ્રકારે આ 2 સિંહ બાળના શંકાસ્પદ રીતે મોત થયા, સીડીવી જેવા ભેદી રોગચાળાના લક્ષણો તેમનામાં જોવા મળ્યા છે, અન્ય સિંહ બાળ કે અન્ય સિંહોની આવી હાલત ન થાય તેના માટે અત્યારે વન વિભાગ સતર્ક મોડ પર છે। કેવા પ્રકારની તપાસ આ સિંહોની કરવામાં આવી રહી છે? એનિમલ ટીમ દ્વારા કેવા પ્રકારનું અત્યારે તેઓની રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરાઈ છે? બિલકુલ હેતવી જણાવી દઉં તો દેશની શાન સમા ગણાતા સાવજો પર સંકટ આવ્યું છે ને લગભગ શેત્રુંજી ડિવિઝન અને ધારી ગીર પૂર્વમાં છેલ્લા 1 થી 1.5 માસમાં 12 થી 15 જેટલા સિંહો બાર અને સિંહના મોત નીપજ્યા છે। ત્યારે ગઈકાલે પણ જાફરાબાદ રેન્જ નીચેના કાગવદરની સીમ વિસ્તારમાં 2 સિંહણ અને 9 સિંહ બાળના ગ્રુપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં 2 સિંહ બાળના મોત નીપજ્યા હતા અને આ સિંહ બાળના શંકાસ્પદ રીતે મોત થયા છે ને હાલ વન વિભાગ અને સ્થાનિક સિંહ પ્રેમીઓના સૂત્રોમાંથી જાણવા પ્રમાણે સિંહ બાળમાં સીડીઓ જેવા ભેદી રોગની આશંકા છે અને પાલિતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી જાફરાબાદ રેન્જનું વન વિભાગ પણ હાલ દોડતું થયું છે અને વન વિભાગનો સ્ટાફ પણ અત્યારે પેટ્રોલિંગ ન કરતો હોવાનો પણ આક્ષેપો થયા છે। ત્યારે રેસ્ક્યુ કરેલા ગ્રુપમાંથી વધુ સિંહ બાળના મોત થાય તેવી પણ શક્યતાઓ છે। ત્યારે 2018માં પણ સીડીવી નામનો રોગ આવ્યો હતો ને દલખાણીયા રેન્જમાં 25 થી 30 જેટલા સિંહોના મોત થયા હતા। ત્યારબાદ 2020 અને 21માં પણ બેબસિયા નામનો રોગ આવ્યો હતો, જેમાં પણ 10 થી 15 જેટલા સિંહોના ખાંભા તેમજ આસપાસના વિસ્તારમાં મોત થયા હતા। ત્યારે વન વિભાગ છે તે અત્યારે સિંહોના મોતને લઈને ભેદી મૌન સેવી રહ્યું છે અને સિંહ બાળના સેમ્પલ પણ વન વિભાગ અત્યારે લઈ રહ્યું છે ને ડોક્ટરની ટીમ દ્વારા પણ હેલ્થ ચકાસણી ચાલી રહી છે। ત્યારે અગાઉ પણ વન વિભાગ દ્વારા ચોમાસાની ઋતુઓને લઈને છે તે ડી વોર્નિંગ પણ કરવામાં આવ્યું। ત્યારે એક મુખ્ય કારણ એ પણ આવ્યું છે કે સિંહ ગણતરી વખતે વન વિભાગ સિંહોને એકઠા કરવા માટે મૃત પશુઓના પાઠા નાખ્યા હતા અને આ પાઠાઓ વન વિભાગ લેમ દ્રષ્ટિ લીધે સિંહોએ ખાધા હતા, જેને કારણે પણ આ રોગ થયો હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે। 2018માં જે રોગ આવ્યો હતો દલખાણીયા રેન્જમાં તે પણ જૂના સિંહના પાઠા ખાતા હતા ને સિંહમાં રોગ આવ્યો હતો અને 25 થી 30 જેટલા સિંહોના મોત થયા હતા। ત્યારે હાલ પણ વન વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા છે। દશરથ, અત્યારે કહેવામાં આવી રહ્યું છે કેટલાક સિંહોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે, કેટલાક સિંહો જેઓની હાલત નાજુક છે તેને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે, તો એ સિંહોની સંખ્યા કેટલી છે અને આ સાથે જ તેઓને ખસેડવાની જે કામગીરી કરવામાં આવી હોય તો હવે તેઓને ક્યાં ખસેડવામાં આવશે તેને લઈને કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે? જી હેતવી, વન વિભાગ જાફરાબાદ રેન્જના નાગેશ્રી નજીક જે કાગવદર ગામ છે ત્યાંથી 9 સિંહ બાળ અને 2 સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં વધારે 2 સિંહ બાળના તો મોત નીપજ્યા, વધુ સિંહ બાળના પણ મોત નીપજેવી સ્થિતિ છે ને હાલ વન વિભાગના જે જાફરાબાદ રેન્જમાં સિંહો છે તે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે ને વન વિભાગના ડીસીએફના જણાવ્યું છે કે આ સિંહોને સારવાર અને ચકાસણી થયા બાદ ફરી છોડી દેવામાં આવશે, પણ વન વિભાગ સિંહોના મોતને સેવી રહ્યું છુપાવી રહ્યું છે, કારણ કે આમ જો તો સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં આ ભેદી રોગ થયો છે। સાવરકુંડલામાં પણ 5 થી 7 સિંહોના સિંહ બાળના મોત થયા છે, ખાંભામાં પણ 1 થી 2 સિંહ બાળના મોત થયા, રાજુલા જાફરાબાદમાં પણ સિંહ બાળના મોત થયા છે। ત્યારે હાલ વન વિભાગ સિંહો બાળના મોતને લઈને છે તે દોડતું થયું છે અને ચકાસણી કરવામાં આવી છે અને અગાઉ પણ ડી વોર્નિંગ સિંહ બાળોને અને સિંહોને વન વિભાગે કર્યા હતા। દશરથ, આભાર વિગતો બદલ।
ફોન લાઈન ઉપર સંવાદદાતા દીપેન પણ અહીંયા જોડાયા છે. દીપેન, જે રીતની માહિતી આવી રહી છે, અહીંયા ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વન વિભાગની પણ શંકાસ્પદ કામગીરી છે. વન વિભાગ બરાબર દેખરેખ નથી રાખતું, પેટ્રોલિંગ નથી કરતું, અને જેના કારણે સિંહોમાં કોઈ રોગચાળો થાય છે, સિંહો બીમાર પડે છે, તેઓના મોત થાય છે, તે જલ્દી ખબર નથી પડતી. તે લઈને શું કહેશો ને તેને લઈને હવે આવનારા દિવસોમાં વન વિભાગ દ્વારા કેવા પ્રકારની પ્રિકોશન્સ રાખવા પડશે? બિલકુલ હેતવી, જે ગુજરાતની પણ સમગ્ર એશિયાનું જે ઘરેણું છે ગીરના સિંહ, તેમના મોતને લઈને સિંહ પ્રેમીઓમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. અમરેલી રેન્જની વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનામાં 12 થી 15 જેટલા સિંહો છે તે સિંહ બાળ અને સિંહોના મોત માત્ર 1 મહિનામાં જ થયા છે. થોડા સમય પહેલાં જ વન વિભાગ દ્વારા જે સિંહોની ગણતરી છે તે ગણતરી કરવામાં આવી હતી. ત્યારે ગણતરી વખતે વન વિભાગ દ્વારા જે સિંહોને માંસ ખવડાવવામાં આવે છે, જૂના મરેલા જે પશુઓ છે તેમનું માંસ ખવડાવવામાં આવ્યું હતું. તેના કારણે ક્યાંક આ પ્રકારનો જે રોગ છે તે સિંહોમાં ફેલાયો હોવાની ફરી એક વખત આશંકા છે તે ઊભી થઈ છે. 2018માં પણ આ રીતનો એક સિંહોમાં રોગ છે તે ફેલાયો હતો. જે રીતે 2018માં ગણતરી કરી હતી, ત્યારબાદ આ પ્રકારનો રોગચાળો છે તે ફેલાયો હતો, અને તેમાં ગીરની જે 3 રેન્જ છે, તુલસીશ્યામ, જસાધાર અને હડાળા, આ 3 રેન્જમાં 21 સિંહના મોત થયા હતા. ત્યારે ફરી એક વખત અમરેલી રેન્જમાં આ રીતે સિંહોના મોતથી જે સિંહ પ્રેમીઓ છે તેમના માટે ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને છેલ્લા 2 વર્ષની વાત કરવામાં આવે તો અનેક જે સિંહો છે તે સિંહોના મોત થયા છે. ખાસ કરીને બબેસિયસ નામનો જે વાયરસ છે તે વાયરસ આ જે જૂના મરેલા પશુઓનો વાયરસ ખાવાને કારણે થતો હોય છે. તો બીજી તરફ જે CDV વાયરસ છે તે વાયરસ એટલે કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ છે, તેમના પણ લક્ષણો ક્યાંક જે મૃત સિંહો છે તેમાં જોવા મળતા હોવાની આશંકા છે. તેના કારણે હવે વન વિભાગ છે તે પણ દોડતું થયું છે, અને જે પણ આ પ્રકારના લક્ષણો ધરાવતા સિંહો છે તેમને શોધવા માટેની કવાયત છે તે હાથ ધરી છે. પરંતુ આ એક ખૂબ જ ચિંતાજનક વિષય છે. અચાનક જ જે સિંહો છે તે સિંહોને આ પ્રકારના લક્ષણો છે રોગના, CDV વાયરસ અને બબેસિયસ વાયરસ, તેમના લક્ષણો જોવા મળી રહ્યા છે, અને કયા કારણે આ વાયરસ સિંહોમાં જોવા મળી રહ્યો છે તે બાબતે વન વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જી હેતુ દીપેન, અહીંયા ખાસ કરીને રેસ્ક્યુની જે કામગીરી છે, આ સાથે જ જે અગાઉના જે આંકડા આપણી પાસે આવ્યા છે કે 12 થી 15 સિંહોના મોતની ક્યાંક પુષ્ટિની પણ અહીંયા વાત છે. હવે જે વિસ્તારોમાં સિંહોના સૌથી વધુ મોત થાય છે ત્યાંથી એ સિંહોને ખસેડવામાં આવે, અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે, અન્ય જગ્યાઓ પર રાખવામાં આવે, તેની જે વ્યવસ્થા છે તે ક્યાં કરવામાં આવી છે, અને કેવા પ્રકારના પ્રિકોશન હવે આવનારા દિવસોમાં લેવામાં આવશે જેથી કરીને આ સાવજોના મોત ફરી ન થાય, આ આંકડો ફરી ન વધે? બિલકુલ, 2018ની વાત કરવામાં આવે તો 2018માં દલખાણીયા રેન્જમાં CDV વાયરસને કારણે 25 થી વધારે સિંહોના મોત છે તે 2018માં થયા હતા. આ ઉપરાંત 2020-21માં પણ બબેસિયસ નામના વાયરસથી 10 થી વધારે સિંહોના જે મોત છે તે મોત નીપજ્યા હતા. ત્યારે ફરી એક વખત આ વાયરસના લક્ષણો છે તે સિંહોમાં દેખાયા હોવાની આશંકા છે. તેને લઈને વન વિભાગ દ્વારા જે સિંહો છે તે સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, અને તેમને જે રેન્જની જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવી રહ્યા છે. આ સમગ્ર બાબતે વન વિભાગ દ્વારા હાલ તપાસ કરવામાં આવી છે. અન્ય સિંહોમાં આ પ્રકારના જે વાયરસ અથવા તો રોગ છે તે ફેલાયો છે કે નથી ફેલાયો તે બાબતે પણ વન વિભાગ દ્વારા તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. જી હેતુ દીપેન, આભાર વિગતો બદલ. તો અહીંયા જે રીતની વિગતો આવી રહી છે, ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિત અન્ય ભાગોમાં જે સાવજોના મોતને લઈને સમાચાર આવી રહ્યા છે, તેઓમાં CDV નામના જે ભેદી રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. તેને લઈને અત્યારે વન વિભાગ સતર્ક થયું છે, દોડતું થયું છે. તમામ સિંહોની તપાસ કરવામાં આવી રહી છે, અને જરૂરી જણાય તેવા સિંહોને યોગ્ય સારવાર પણ મળી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઘણા સિંહોની હાલત અત્યંત નાજુક હોય અને તેઓને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હોય તેવી પણ વિગતો મળી રહી છે. હાલ જે આજે સમાચાર આવ્યા છે, 2 સિંહી બાળના શંકાસ્પદ મોત થયા હોવાની અહીંયા વિગતો છે, તેની પણ તપાસ કરવામાં આવશે, અને ક્યાંક ને ક્યાંક અહીંયા વન વિભાગના પેટ્રોલિંગ ઉપર પણ આ મામલે સવાલો ઊભા થઈ રહ્યા છે, જેથી કરીને તેનું પણ ધ્યાન વધારવામાં આવે, પેટ્રોલિંગ પણ વ્યવસ્થિત કરવામાં આવે, કોઈ અગમ્ય કારણોસર સિંહોના આ રીતે મોત ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે તેવી સૂચના હાલ આપવામાં આવી છે. હાલ જે પાલિતાણા, જાફરાબાદ પાસેના જંગલ વિસ્તારોમાં જે સિંહો દેખાય છે તેઓની રક્ષા કરવા માટે
તેઓની ચકાસણી કરવા માટે તેઓનું આરોગ્ય બરાબર છે કે નહીં તેના માટે અત્યારે વન વિભાગ કામગીરી કરી રહ્યું છે. આપણી સાથે સિંહ પ્રેમી બાલુભાઈ પણ અહીંયા જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. બાલુભાઈ, સ્વાગત છે પહેલા તો આપણું ન્યૂઝ કેપિટલમાં. નમસ્તે. નમસ્તે બાલુભાઈ, જે રીતે પહેલાં તો સિંહોની સંખ્યા આપણા ગુજરાતમાં અને એમાં પણ હવે શંકાસ્પદ રીતે સિંહોના મોત થવા, સીડીવીના ભેદી વાયરસના લક્ષણો તેમનામાં જોવા મળવા, શંકાસ્પદ રીતે તેઓના મોત, કેવી રીતે આપ તેઓને જુઓ છો અને આ મોત પાછળના કારણો તમને શું લાગે છે? કારણ કે છેલ્લા ઘણા મહિનાઓની અંદર 12 થી 15 સિંહોના મોત આ રીતે થઈ ગયા છે. સિંહના મોતની અંદર જે સિંહ ગીરમાં હતા અને ગીરમાંથી ત્યારે જે રેવન્યુની અંદર આવ્યા, તો રેવન્યુની અંદરથી એમને જે તે પાણી ખરાબ પીવાથી અગર તો એને ડેન્ગ્યુ મચ્છરોની ઓલાથી ડેન્ગ્યુનો પણ અસર થાય છે. અને બે સિંહો જ્યારે ફેવરમાં હોય ને જ્યારે બાજા હોય તો એમાં પણ એને બહુ મોટું નુકસાન થાય છે સિંહને. અને સિંહ ગીર મૂકી અને રેવન્યુ વિસ્તારમાં અંદર જે આવી ગયા છે તો ત્યાં મરેલું માલ હોય, જે સિંહ પોતે પોતાનું મારણ કરીને ખાતો હોય અને અગાઉ મરી ગયેલું હોય, એ સિંહ જ્યારે ખાય છે ત્યારે પણ એને રોગ લાગુ પડી જાય છે. આવી રીતે સિંહને કોઈ પણ જગ્યાએ રેવન્યુની અંદર જ્યાં જ્યાં ઓલા થાય છે, ત્યાં પાણી ક્યાંય ખરાબ પીવે છે, સારું પાણી મળતું ન હોય, ક્યાંય ખાડામાં પાણી પી ગયા હોય તો એનાથી એને ડેન્ગ્યુનો તાવ થઈ જાય છે, એને પોતાને શરીરની અંદર અશક્તિ જેવું થઈ જાય છે, તાવ આવી જાય છે. આવી પરિસ્થિતિઓ સિંહોની અટાણે થઈ છે. બિલકુલ, આભાર બાલુભાઈ અમારી સાથે જોડાવા બદલ. વિપુલભાઈ પણ અહીંયા જોડાયા છે, જેઓ પણ સિંહ પ્રેમી છે. વિપુલભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આ જે ઘટના બની છે, વન્ય પ્રાણી પ્રેમીઓ હોય, સાવજ પ્રેમી હોય કે પછી તમામ ગુજરાતના નાગરિકો, તેમના માટે આ દુઃખદ ઘટના છે. કારણ કે સિંહોના જે રીતે મોત થઈ રહ્યા છે, છેલ્લા ઘણા મહિનામાં 12 થી 15 સિંહોના મોત થયા હોવાના અત્યારે આપણી પાસે પ્રારંભિક આંકડા આવી રહ્યા છે. તમે અહીંયા વન વિભાગની કામગીરીને કેવી રીતે જુઓ છો અને તમારા સુઝાવ શું છે? સિંહોના રક્ષણ માટે કેવા પ્રકારના પ્રિકોશન્સ લેવા જોઈએ? શું છે, આપણા દેશની શાન છે. સાવજ ઉપર ગઈકાલે રાત્રે અમારા બૃહદગીર અમરેલી જિલ્લાના જાફરાબાદના કાગવદર ગામે 11 સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. એમાં સિંહ બાળ હતા, સિંહણ હતી અને સિંહો પણ હતા. એમાં 2 સિંહ બાળનું મૃત્યુ પણ પામ્યું હતું. તો અમે પર્યાવરણ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ એવું કહી રહ્યા છીએ કે આની તપાસ થવી જોઈએ. કેમ કે આવું અગાઉ ધારી તાલુકામાં 2022ની અંદર લગભગ 25 સિંહો મૃત્યુ પામ્યા હતા. તો આવો તો કઈ રોગચાળો તો નથી ને? તો આની લેબોરેટરી કરવામાં આવે, તપાસ કરે તો જ આ બધો ખ્યાલ આવશે. કેમ કે અત્યારે વરસાદ છે, અમારા સિંહો છે એ કંપનીઓની આજુબાજુમાં રહે છે, કોઈ પાણી પીવાથી કે કોઈ રોગચાળો, એ તો લેબોરેટરી થયા પછી જ ખ્યાલ આવશે. તો આ તકે મેં મુળુભાઈ બેરાનું પણ ધ્યાન દોર્યું છે. વન વિભાગમાંથી ક્ષેત્રજી ડિવિઝનનો સ્ટાફ પણ આવી ગયો છે અને બાકીના સિંહોનું પણ રેસ્ક્યુ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે. બિલકુલ વિપુલભાઈ, અહીંયા રેસ્ક્યુની કામગીરીની સાથે અત્યારે આ જે સીડીવી વાયરસના લક્ષણો આપણે જોઈએ છે, કહેવામાં આવી રહ્યું છે કે તેના લક્ષણો જોવા મળે છે અને જેના કારણે જે નાના સિંહ બાળ હોય છે તેઓ એની ઝપેટમાં જલ્દી આવે છે અને મોત તેઓનું થાય છે. આ વાયરસ કેવી રીતે સિંહોમાં ફેલાતો હોય છે અને તેને રોકવા માટે શું કરવું જોઈએ? 2018ની અંદર બેબીસ્પિયર નામનો એક રોગ આવ્યો હતો જે ઈતડીમાંથી થાય છે. તો આ જે અમારા બૃહદગીરના સિંહ બાળો અને સિંહ છે એ તો લેબોરેટરી કર્યા પછી જ ખ્યાલ આવશે કે ક્યાં રોગ છે કે પાણીની હિસાબે શું આખો મામલો. ત્યારે કેમ કે મારી ઉપર પણ ઘણા બધા સિંહ પ્રેમીઓના, પર્યાવરણ પ્રેમીઓના, ન્યૂઝ વાળાના બધાના ફોન આવે છે. પણ સાચી હકીકત તો જ્યારે વન વિભાગ લેબોરેટરી કરી અને તપાસનો રિપોર્ટ જાહેર કરશે ત્યારે જ મેડમ ખ્યાલ આવશે આ બાબતે. બિલકુલ, આપના કોઈ સુઝાવ છે વન વિભાગને કે આ સાવજોનું રક્ષણ થાય એના માટે આવા પગલાં લેવા જરૂરી છે અને આ સાથે જ નાગરિકોને પણ? ના, વન વિભાગ તરફથી દર મહિને પૂનમની અવલોકન થાય છે અને વર્ષમાં એકાદ વાર એમનું ટેસ્ટ રિપોર્ટિંગ પણ કરે છે એ લોકો, એવું નથી. અને સિંહો તો અમારે બૃહદગીરની અંદર લોકોની વચ્ચે રહે છે. અને મેડમ એ પણ હું તમને કહું છું કે અમારા ભેરાઈ વિસ્તારની અંદર લોકોએ સિંહોના મંદિરો પણ બનાવ્યા છે. એટલે સિંહ સાથે તો સારામાં સારો નાતો છે. આજે વન વિભાગ બધે નથી પહોંચી શકતું કેમ કે સિંહોની ખૂબ મોટી સંખ્યા છે. તો કોઈ લંગડાતું ચાલતું હોય કે અથવા ઘાયલ હોય તો વન વિભાગને તરત અમને લોકોને કહે છે, અમે વન વિભાગને જાણ કરીએ, ખેડૂતો જાણ કરે છે. એટલે અહીંના બૃહદગીરમાં તો ખૂબ જ લોકો જાગૃત છે આ બાબતે.
બિલકુલ વિપુલભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અહીંયા સિંહ પ્રેમીઓ સાથે પણ વાત કરી અને જે માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, ખાસ કરીને સિંહોમાં જે ભેદી વાયરસ અત્યારે જોવા મળી રહ્યું છે તેનું તપાસ કરાવીને આ સિંહોની રક્ષા કરવામાં આવે, વન વિભાગ સતર્ક થાય તેવા પગલાં લેવામાં આવે. હાલ તો તમામ સિંહ પ્રેમીઓ એ જ આશા રાખી રહ્યા છે. ગીરના ઘરેણા સમાન સાવજ હાલ સંકટમાં હોય તેવું લાગી રહ્યું છે. સિંહ બાળોની અંદર સીડીવી જેવા ભેદી રોગચાળાની આશંકા જોવા મળી રહી છે. આ સીડીવી શું છે તે આપણે જણાવી દઈએ. વન્યજીવો માટે ખૂબ જ મોટો ખતરો હોય છે આ સીડીવી વાયરસ. માણસોમાં જે વાયરસને લીધે બ્રોન્કાઇટિસ જેવા રોગો પ્રસરે છે એ જ કુળનો આ વાયરસ છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા પ્રાણીઓના શરીરમાં આ વાયરસ મુખ્યત્વે પ્રવેશતો હોય છે અને એક અઠવાડિયામાં તેના લક્ષણો પણ દેખાવા લાગતા હોય છે. એક અઠવાડિયામાં જો તેનો ઇલાજ કરવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ જતો હોય છે. શ્વાનની લાળ મારફતે નીકળતા વાયરસથી આ રોગ ફેલાતો હોય છે. પ્રથમ 3 દિવસો દરમિયાન સિંહોના શરીરમાં સુસ્તી વર્તાય છે. આ સીડીવી વાયરસના કારણે આ તેના મૂળભૂત લક્ષણો હોય છે. સિંહની મૂવમેન્ટ ઘટી જતી હોય છે, તે એક જ જગ્યા પર સ્થાયી થઈ જતા હોય છે. આ સાથે જ આ સીડીવી વાયરસના જે લક્ષણો છે તેના વિશે આપણે બતાવી રહ્યા છે. આંખોમાં દુખાવો, આંખો તેઓની લાલાશ પડતી થઈ જાય, આ સીડીવી વાયરસના મુખ્ય લક્ષણો છે. અને 3 થી 5 દિવસ દરમિયાન તેઓને ભારે તાવ રહે છે, તે હલનચલન વધુ પડતું નથી કરી શકતા, એક જ જગ્યા પર સ્થાયી થઈ જાય છે. સિંહોને હાંફ ચઢવા લાગે છે. આ મુખ્યત્વે સીડીવી વાયરસના લક્ષણો હોય છે અને જેને ઓળખીને તાત્કાલિક સિંહોને સારવાર આપવામાં આવે તે જરૂરી છે. પાચનતંત્ર અને રુધિરાભિસરણ તંત્રને પણ ગંભીર અસર આ સીડીવી વાયરસ પહોંચાડે છે. વાયરસની અસર મગજ સુધી પહોંચે ત્યારે આ ઘટનામાં પ્રાણીનું મૃત્યુ થઈ જતું હોય છે. એટલે બની શકે તો 4 થી 5 દિવસોની અંદર તેને સારવાર મળવી ખૂબ જ જરૂરી હોય છે. પ્રથમ 3 દિવસો દરમિયાન સિંહોના શરીરમાં સુસ્તી વર્તાવા લાગે છે અને પછી આ વાયરસની ગંભીર અસરો જણાવવા લાગતી હોય છે. એટલે મહત્વની વાત છે કે શરૂઆતી દિવસોમાં જો સિંહોને સારવાર મળી જતી હોય છે તો આ વાયરસથી તેઓ બચી જાય છે તેવું પણ ક્યાંક વન વિભાગનું કહેવું છે, પ્રાણીઓના તબીબોનું કહેવું છે. હાલ જે સીડીવી વાયરસની આશંકાના કારણે સિંહ બાળોના જે મોત થઈ રહ્યા છે તેને લઈને આ મામલો જે સામે આવ્યો છે. અત્યાર સુધીમાં 12 થી 15 સિંહોના મોત થયા હોવાની વાત અહીંયા સામે આવી રહી છે. વન વિભાગ તેને લઈને હવે સતર્ક થાય. જેટલા પણ સિંહો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવે, તેઓને અલગ જગ્યા પર રાખવામાં આવે, તેઓની સારવાર કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. કયા કયા વિસ્તારમાં આ વાયરસ ફેલાયો છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. મહત્વની વાત છે, જાફરાબાદ રેન્જમાં 2 સિંહ બાળના શંકાસ્પદ આ વાયરસના કારણે હાલ મોત થયા હોવાની માહિતી છે. 1 થી 1.5 મહિનામાં સિંહ બાળ અને સિંહ સહિત કુલ 12 થી 15 સિંહોના મોત થયા હોવાનો આંકડો છે. સાવરકુંડલા, રાજુલા સહિત ગીર પૂર્વ વિસ્તારોમાં પણ સિંહોના મોત થયા છે. કાગવદર સીમ વિસ્તારમાં વન વિભાગે 2 સિંહણ અને 9 સિંહ બાળના ગ્રુપનું રેસ્ક્યુ કર્યું છે. રેસ્ક્યુ કરેલા ગ્રુપમાંથી વધુ સિંહ બાળના મોત ન થાય તેના માટે વન વિભાગ હાલ એક્શનમાં આવ્યું છે. 2 સિંહણ અને સિંહ બાળની હાલત અત્યારે અત્યંત નાજુક છે. પાલિતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી જાફરાબાદ રેન્જમાં વન વિભાગ હાલ કામગીરી કરી રહ્યું છે. સ્થાનિક સિંહ પ્રેમીઓના જણાવ્યા અનુસાર વન વિભાગના સ્ટાફનો પેટ્રોલિંગનો પણ અહીંયા આ વિસ્તારમાં અભાવ છે. સિંહ બાળના વન વિભાગ દ્વારા સેમ્પલ હાલ તો લેવામાં આવશે તેવી કામગીરી કરવામાં આવી છે. એનિમલ ડોક્ટરની ટીમ હેલ્થ અંગે ચકાસણી કરશે. આ સાથે 2018માં દલખાણિયા રેન્જમાં સીડીવી રોગથી 25 થી વધુ સિંહોના મોત થયા હોવાની પણ વિગત છે. આપણી સાથે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ મનીષ વૈદ્ય અહીંયા જોડાયા છે. મનીષજી, સ્વાગત છે આપનું. મનીષજી, પહેલાં તો જે છેલ્લા 1-1.5 મહિનાના આંકડા આવ્યા છે અને જેમાં 12 થી 15 સિંહ બાળ સહિત સિંહણના મોત થયા હોવાના આંકડા છે, કેવી રીતે જુઓ છો? કયા પરિબળો આની પાછળ જવાબદાર હોઈ શકે છે? અને હાલ જે કહેવામાં આવી રહ્યું છે કે સીડીવી વાયરસની આશંકા છે સિંહોના મૃત્યુ થવા પાછળ, આ વાયરસ કેવો હોય છે અને એનાથી મૃત્યુના ચાન્સીસ કેટલા હોય છે? એવું છે કે જે સીડીવી આવવાની શંકા છે એમાં પહેલા અમે લોકોએ પહેલા પણ સરકારને કીધેલું કે એક સારી લેબોરેટરી બનાવવી જોઈએ અહીંયા આગળ ગીરની અંદર, કારણ કે આપણી ઘણી બધી ફેસિલિટીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એક સારામાં સારી લેબોરેટરીની એક તૂટ હતી. હવે સીડીવીની સાથે સાથે એન્થ્રેક્સ ની શંકા પણ જાય, કારણ કે એન્થ્રેક્સ કરીને એક જે વાયરસ છે એ કેન્યાની આજુબાજુ આવેલો ને એમાં ઘણા બધા સિંહો અને ઘણા બધા વિલ્ડરબીસ્ટ મરી ગયેલા છે.
પણ સીડીવી એવો છે કે એક કેનાઇન કે જે તમે ડોગ ફેમિલીના જે એનિમલ્સ છે, એટલે સ્ટ્રીટ ડોગ પણ થાય, પછી જેકલ પણ હોય, ફોક્સ પણ હોય, એમને આ સીડીવીની વધારે અસર એ લોકોમાંથી ટ્રાન્સફર થતી હોય, એમના જે જીવાણુઓ છે એ ટ્રાન્સફર થતા હોય. અને એટલા માટે અમે લોકોએ ગઈ વખતે સરકારને એક હમ્બલ રિક્વેસ્ટ કરેલી કે જેટલા ગીર બોર્ડરની આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં આગળ દરેક કેટલને વેક્સિનેશન આપવું જોઈએ. મનાસ ટાઈગર રિઝર્વ છે જે આસામની અંદર છે, ત્યાં આગળ આ બહુ સક્સેસ એક પ્રયત્ન કરેલો સરકારે, અને એની જોડે સરકાર જોડે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, કારણ કે જેટલા એનિમલ હસબન્ડરીના જે ડોક્ટર્સ હોય છે આજુબાજુના ગામડામાં આપી શકે છે. તો સીડીવીને આવી રીતે રોકી શકાય. પણ એક બીજું પણ એક એની આશંકા છે જે બબેશિયા કરીને એક છે. આ ખ્યાલ હશે કે ઇટાવા જે યુપીની અંદર એક ત્યાંના એ વખતના તત્કાલીન સીએમ હતા અખિલેશ સરનો, એમનો એક ઇટાવાની અંદર પોતાનો એક લાયન સફારીનો પ્રોજેક્ટ હતો, અને એમાં પણ બબેશિયા થયેલા. અને બબેશિયા પણ એક એવો ખતરનાક રોગ છે કે જે લોહીના સંક્રમણ જોડે ફેલાઈ અને એનિમલ્સને રોગચાળો ફેલાવે છે. એટલે હાલ અત્યારે નિર્ણય એ ઉપર આવી શકાય કે પહેલા તો સારી લેબોરેટરી કરાવવી જોઈએ, અને ગઈ વખતની જેમ કે આપણે અહીંયા આગળ શા માટે યુએસ થી દવાઓ મંગાવો છો, અહીંયા આગળ પણ આપણે એની દવાઓ બનાવવી જોઈએ. ગઈ વખતે મને બરાબર યાદ છે કે યુએસ થી જે દવાઓ બનાવેલી એ ક્યાંય વર્ષ સુધી પડી રહેલી ને એમને આપી નતા શક્યા. એટલે આમાં એક કોઓર્ડિનેશનની જરૂર છે, અને સારી એક ટીમ બનાવીને આને અત્યારે પ્રોટેક્ટ કરવાની જરૂર છે. નહીતર ગયા વખતે જે રીતે સિંહો મરી ગયેલા બહુ મોટા આંકડામાં, એવો આંકડો ન આવે એવું અમે લોકોએ સૂચન કરીએ છીએ. બિલકુલ મનીષજી, અહીંયા આ સાથે જ સિંહોને રેસ્ક્યુની જે કામગીરી છે, અહીંયા ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વન વિભાગનું જે પેટ્રોલિંગ છે એ પણ અહીંયા એનો અભાવ છે, જેના કારણે પણ સિંહોના મૃત્યુ થતા હોય છે. કારણ કે જે સીડીવી વાયરસની અત્યારે વાત કરવામાં આવે છે, જો 3 થી 4 દિવસમાં તેની સારવાર ન કરવામાં આવે તો સિંહોના મૃત્યુના ચાન્સીસ વધી જતા હોય છે. શું આ તમને પણ એવું લાગે છે કે વન વિભાગ થોડીક વધારે ચુસ્તપણે કામગીરી કરવી જોઈએ, પેટ્રોલિંગ વધારવું જોઈએ? કરવી જોઈએ, કારણ કે સિંહનું જે ગીર છે કે ઇન્ટરનેશનલ એનું ઓબ્ઝર્વ લોકો કરતા હોય છે. સિંહોને કંઈ પણ થાય તો એકદમ બહુ મોટા પાયા પર વર્લ્ડની અંદર એના સમાચાર જતા રહે છે. બીજું એ પણ જોવાની જરૂર છે કે ગીરમાં સિંહના નામથી ઘણા બધા ફંડ પણ આવતા હોય છે. એશિયન બેંક છે, વર્લ્ડ બેંક છે, યુએનડીપી છે, એના ઘણા બધાના પ્રોજેક્ટ આવતા હોય છે. તો જે આટલા પૈસા ખર્ચે ને પછી જો આવા સમાચાર, તો એક આપણી ઇમ્પ્રેશન ગુજરાત સરકારની ખોટી જતી. પણ જે તમે સવાલ કર્યો એ ચોક્કસ એવું છે કે ઘણીવાર સ્ટાફની ઉણપ પણ હોય છે. ભલે સરકાર કહેતી હોય કે અમે લોકો વધારે રોજગારી વધારીશું, પણ આવા સમયે સ્ટાફને વધારે મૂકીને અને એમના પ્રેરણા કરવા માટે, એટલે જે પેટ્રોલિંગ કરવું છે એની અંદર સ્ટાફને સારા ટ્રેનરની જરૂર છે, એમને સારા બાઇકની જરૂર છે, એમને કમ્યુનિકેશનની જરૂર છે, વાયરલેસ સારો સિસ્ટમ હોય એ લોકોને. તો આ બધા જો સંચારના માધ્યમો અને જો પેટ્રોલિંગ માટેની સરકાર ફેસિલિટીઝ આપે તો ચોક્કસ નાના જે કર્મચારીઓ છે એમને થોડી રાહત રહે અને સારું કામ કરી પણ શકે. જી બિલકુલ મનીષજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. અને હવે જે આખો આ મુદ્દો સામે આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને હવે રાજ્યમાં સિંહોની વસ્તી કેટલી છે તે આપ જુઓ. એશિયાટિક સિંહ ગરવા ગુજરાતની ઓળખ છે. ગીર પંથક એશિયાટિક સિંહો માટે સૌથી મોટું રહેણાંક છે. સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર ખૂબ જ ગંભીરતાથી કામગીરી કરી રહી છે. દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. વર્ષ 2020 પછી થોડા દિવસો પહેલા જ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી અને તેના આંકડા પણ સામે આવ્યા છે. અને એટલા જ માટે અમે પણ કહી રહ્યા છીએ કે વર્ષ 2000માં 327 સિંહ હતા, વર્ષ 2005માં 359 સિંહ હતા, વર્ષ 2010માં 411 સિંહ હતા, વર્ષ 2015માં 523 સિંહ હતા, વર્ષ 2020માં 674 સિંહ હતા અને વર્ષ 2025માં સિંહની સંખ્યા વધીને 891 થઈ ગઈ છે. 891 સિંહમાં 196 નર, 330 માદા, 140 પાઠડા સિંહ, જ્યારે 225 સિંહ બાળની વસ્તી છે. ગીરમાં સિંહની ગણતરી કરવાની શરૂઆત વર્ષ 1936માં જૂનાગઢથી કરવામાં આવી હતી. પ્રથમ ગણતરીમાં 287 સિંહ નોંધાયા હતા.